શું કોઈ દેશને ખરીદી શકાય ખરો? સાંભળવામાં આ વાત વિચિત્ર લાગે છે, પણ દુનિયાના સૌથી મોટા ટાપુ ગ્રીનલેન્ડ માટે આ વાત ગંભીર ચર્ચાનો વિષય બની છે. ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ ખરીદવાની ઈચ્છાએ આ બર્ફીલા દેશોમાં વિરોધની જ્વાળા ભડકાવી છે અને આ વખતે મેદાનમાં ખુદ ત્યાંના વડાપ્રધાન ખુદ ઉતર્યા છે. ગ્રીનલેન્ડની રાજધાની નુકમાં જ્યારે હાડથી જોતી ઠંડી છે, પણ વાતાવરણ ગરમાયેલું છે. હજારો લોકો રસ્તા પર છે અને તેમના હાથમાં એક જ સંદેશ છે: ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી. આ આંદોલનનો સૌથી મોટી વાત તો એ છે કે ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ ફ્રેડરિક નિલ્સન કોઈ પ્રોટોકોલની પરિયાગ કર્યા વિના સામાન્ય નાગરિકની જેમ હાથમાં ગ્રીનલેન્ડનો ધ્વજ લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમણે અમેરિકાના આ પ્રસ્તાવ સામે કડક વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધ માત્ર સૂત્રોચ્ચાર પૂરતો મર્યાદિત નથી. આંદોલનકારીઓએ અમેરિકી દૂતાવાસ તરફ કૂચ કરતા પહેલા 1 મિનિટનું મૌન પાડ્યું હતું. ત્યારબાદ ત્યાંની સ્થાનિક ઇનપુટ પરંપરા મુજબ આયા ગીતો ગાવામાં આવ્યા હતા. આ ગીતો કોઈને નીચા દેખાડવા માટે નહીં, પરંતુ સંઘર્ષના ઉકેલ માટે અને માનસિક શાંતિ જાળવવા માટે ગાવામાં આવે છે. આ પરંપરા દર્શાવે છે કે ગ્રીનલેન્ડ પોતાની અસ્મિતા માટે કેટલું જાગૃત છે. ગ્રીનલેન્ડે ભલે ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ હોય, પણ તેની ભૌગોલિક સ્થિતિ અને કુદરતી સંપત્તિ પર અમેરિકાની નજર લાંબા સમયથી છે. જોકે વડાપ્રધાનની આગેવાનીમાં થયેલા આ વિરોધે સ્પષ્ટ કરી દીધું છે કે જમીનનો ટુકડો ખરીદી શકાય છે, પણ કોઈ દેશની જનતાનું સન્માન અને આઝાદી નહીં. અમેરિકાના આ પગલાથી હવે માત્ર ગ્રીનલેન્ડ જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં કુતૂહલ અને ચિંતા ફેલાઈ છે.